અંકલેશ્વરના ગટકોલ ગામ ખાતે છેડતીના મુદ્દે બે પરિવાર ખાબક્યા હતા. પોલીસે સામસામે ફરિયાદ નોંધી હતી. અંકલેશ્વર તાલુકાના ગટકોલ ગામમાં પીપળા ફળિયામાં રહેતા પરિણીત મહિલા ફળિયામાં રહેતા અને ગટકોલ ગ્રામ પંચાયત સભ્ય જિજ્ઞેશ પટેલ અગાઉ મિત્ર હતી, જે મિત્રમાં લઈ ઘર કંકાસ થયો હતો. જે બાદ બાળક લઈ પિયરમાં રહેવા ગઈ હતી. ત્યારથી પરત સાસરી પક્ષ મનાવી લઈ આવ્યા હતા. જે બાદ સંબંધ તૂટી ગયો હતો. જો કે તે દરમિયાન 10 વર્ષ પૂર્વ આ ઘટના બાદ પરિણીત મહિલાને ગત 31મીના રોજ જિજ્ઞેશ પટેલ રાત્રિના અચાનક આવી હાથ પકડી લીધો હતો. જેને લઈ પરિણીતા અને બૂમાબૂમ કરતા જિજ્ઞેશ પટેલ ભાગી ગયા હતા. જે અંગે બીજા દિવસે સવારે જિજ્ઞેશ અને તેની પત્ની જોડે આવી પોલીસમાં છેડતીની ફરિયાદ આપીને મુદ્દો ઝઘડો કરી બેટ વડે પરિણીતાના પતિ ઉપર હુમલો કર્યો હતો. જેમાં તેના પતિને ઈજા પહોંચી હતી. તો જિજ્ઞેશની પત્નીએ પરિણીતાના કપડાં ફાડી નાખ્યા હતા. અંતે પરિણીતા દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જિજ્ઞેશ પટેલ અને તેની પત્ની વિરુદ્ધ છેડતી અને મારામારીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. તો સામે પક્ષે ગટકોલ ગ્રામ પંચાયત સભ્ય જિજ્ઞેશ પટેલે પરિણીતા અને પતિ ભદ્રેશ ઉર્ફ ભૂપેન્દ્ર પટેલ અને તેના સંબંધી રોહન પટેલ, વિરલ પટેલ સહિત અન્ય 3 મહિલા અને તેના પુત્ર વિરુદ્ધ રાત્રિના થયેલા ઝઘડાની રીસ રાખી લોખંડ પાઇપ, લાકડી, ધારિયા અને બેટ વડે ઘરે આવી હુમલો કરી તેમની પત્ની, દીકરી અને તેને માર માર્યો હોવાની નોંધાતા પોલીસે 9થી વધુ લોકો સામે હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.